રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા આમ તો જેલમાં બંધ છે, પરંતુ જેલમાં પણ સાગઠિયા તેની હરકતોથી બાજ નથી આવતો કે સુધરવાનું નામ નથી લેતો। જેલમાં બેઠા બેઠા પણ સાગઠિયાએ કર્યો છે નવો ચિઠ્ઠી કાંડ। રાજકોટ અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા ફરી એક વખત ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ છે સાગઠિયાનો ચિઠ્ઠી કાંડ। રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે કેદી ભાઈઓને રાખડી બાંધવા તેમની બહેનો પહોંચી। અગ્નિકાંડમાં જેલમાં બંધ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની 3 બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવી। ત્રણેય બહેનો ભાઈ મનસુખને જોતા જ રડી પડી। ત્રણેય બહેનોએ ભાઈ મનસુખ સાગઠિયાને રાખડી બાંધી ઓવારણા લીધા, પરંતુ આ દરમિયાન મનસુખ સાગઠિયાએ એવી હરકત કરી કે ફરી મચી ગઈ ચકચાર। રાખડી બાંધતી વખતે એક બહેને મનસુખ સાગઠિયાના હાથમાં એક સફેદ રંગની ચિઠ્ઠી મૂકી દીધી, જો કે ત્યાં હાજર રહેલા જેલના પોલીસ અધિકારીની નજર પડી ગઈ। આથી અધિકારીએ તાત્કાલિક મનસુખ સાગઠિયાના હાથમાંથી ચિઠ્ઠી લઈને તેમના બહેનને પરત કરી દીધી, પરંતુ જે રીતે બહેને મનસુખ સાગઠિયાને ચિઠ્ઠી આપી છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। જેલના સત્તાવાર સૂત્રોએ તે ચિઠ્ઠી નહીં પરંતુ કાગળનું ટોકન હોવાનું જણાવ્યું, પરંતુ સાગઠિયાએ આપેલી કાગળની કાપલીએ રહસ્ય સર્જ્યું છે। છેલ્લા ઘણા સમયથી જે રાજકોટ મહાનગરપાલિકાના જે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે તે જેલના સળિયા પાછળ છે અને પરિવારથી દૂર છે। આજે જ્યારે રક્ષાબંધનનું પર્વ હતું ને આજે જેલમાં બંધ જે પણ કેદીઓ છે તેમને રાખડી બાંધવા માટે તેની બહેનો તેને રાખડી બાંધી શકે તે માટે જે મધ્યસ્થ જેલ છે તેમના દ્વારા વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી। મનસુખ સાગઠિયાને પણ આજે જ્યારે તેમનો પરિવાર છે તેમના બહેનો છે તે રાખડી બાંધવા માટે પહોંચ્યા તે સમયે જ જે તેમની બહેન છે તેમના દ્વારા તેને એક ચિઠ્ઠી છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે ત્યાં હાજર પર ફરજ પર જે જેલ સિપાહી હતા તેની સીધી જ નજર પડી જતા તેમને આ ચિઠ્ઠી લેવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ના પાડી હતી ને એટલા માટે મનસુખ સાગઠિયા આ ચિઠ્ઠી છે તેને પરિવારને પરત આપી દીધી હતી। ચિઠ્ઠીમાં શું લખાણ છે તે અંગે હજુ સુધી પ્રશ્નાર્થ છે। મહત્વની વાત છે કે પરિવારથી આટલા સમયથી દૂર છે એટલે સ્વાભાવિક છે કે પરિવારની કોઈ વાત છે તે હોઈ શકે છે અથવા તો બહારથી તેમને અંદર કોઈ એક સંદેશો પહોંચાડવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જોકે જેલ સિપાહીની સતર્કતાના કારણે આ ચિઠ્ઠી છે તે હાથમાં આવી ગઈ અને જેલ સિપાહીએ કડક રીતે તેમને જે ટકોર કરતા સાગઠિયાએ આ ચિઠ્ઠી તેના બહેનને પરત આપી દીધી અને ત્યારબાદ તેમના બહેન છે એ ત્યાંથી તેના ઘરે જવા રવાના થઈ ગયા હતા। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે મનસુખ સાગઠિયા છે તે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તેની સીધી જવાબદારી સામે આવી હતી, સીધી બેદરકારી સામે આવી હતી અને જેલમાં ગયા બાદ પણ તે તેની હરકતોથી બાજ નથી આવી રહ્યો અને તેની હરકતો છે તે ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આજે જોવા મળ્યા। હજારોની સંખ્યામાં કેદીઓ છે તેમને આજે તેની બહેનો છે તેમના દ્વારા રાખડી બાંધવામાં આવતી હતી। કોઈ પણ પ્રકારનો બનાવ છે તે બન્યો નથી। એકમાત્ર સાગઠિયા છે તેમની આ હરકત સામે આવી હતી કે તેમના બહેન છે તેમના દ્વારા એક બંધ ચિઠ્ઠી છે તેમને આપવામાં આવી હતી અને આ ચિઠ્ઠી છે તે જેલ સિપાહીના હાથે આવી જતા તે ત્યાં જ અટકી ગઈ હતી। કોઈ બહારની તેમના વકીલ મારફતે, તેમના પરિવારજનો મારફતે અથવા તો તેમના કોઈ શુભ ચિંતકો મારફતે તેમને એક સંદેશો દેવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જો કે ઘટના છે તે ત્યાંથી જ અટકી ગઈ હતી અને જેલ સિપાહીની સતર્કતાના કારણે તેમને જે ગુપ્ત રાહે, કારણ કે જો તેને કોઈ માહિતી આપી હોય તો એ જે રાખડી બાંધવા સમયે વાતચીત સ્વાભાવિક રીતે થતી જ હોય, એટલે કોઈ એવી વાતચીત હોય તો તે ખુલ્લેઆમ કરી શકે છે, પરંતુ કોઈ ગુપ્ત માહિતી છે તે બહારથી તેમને અંદર આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે જેલ સિપાહીની સતર્કતાના કારણે આ સંદેશો સાગઠિયાને મળે તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યો હતો। અને હવે સાગઠિયાની આ ચિઠ્ઠી સામે અનેક સવાલ સર્જાયા છે। ચિઠ્ઠીએ સસ્પેન્સ સર્જ્યું છે। રક્ષાબંધનની ઉજવણી સમયે બહેને સાગઠિયાને એક ચિઠ્ઠી આપી, તે આ પ્રકારની વિગતો છે મળી રહી છે। રાખડી બાંધતી વખતે બહેને સાગઠિયાના હાથમાં સફેદ રંગની ચિઠ્ઠી છે એ મૂકી દીધી હતી। ત્યારબાદ જેલમાં હાજર રહેલા પોલીસ અધિકારીની નજર એ ચિઠ્ઠી પર પડી હતી અને ચિઠ્ઠી પર નજર પડતા તાત્કાલિક તેમણે કાર્યવાહી પણ કરી। જેલમાં હાજર રહેલા પોલીસ અધિકારીની નજર ચિઠ્ઠી પર પડી અને ત્યારબાદ પોલીસ અધિકારીએ તાત્કાલિક સાગઠિયાના હાથમાંથી ચિઠ્ઠી લઈ બહેનને પરત કરી હતી। મહત્વપૂર્ણ છે કે સાગઠિયાએ અપાયેલી ચિઠ્ઠીને લઈને અત્યારે અનેક સવાલો છે એ ઊભા થઈ રહ્યા છે। આ ચિઠ્ઠીને લઈને અત્યારે સસ્પેન્સ સર્જાયું છે કે આ ચિઠ્ઠીમાં એવું તો શું લખાણ લખવામાં આવ્યું હતું, સાગઠિયાને અપાયેલી ચિઠ્ઠીમાં આખરે શું લખ્યું હતું, એક અત્યારે મોટો સવાલ છે એ થઈ રહ્યો છે, કેમ કે રાખડી બાંધવા ગયા હતા અને એ દરમિયાન ચિઠ્ઠી આપવામાં આવી છે। શું ચિઠ્ઠીમાં કોઈ મહત્વનો સંદેશ લખેલો હતો એ પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે।